મિત્રો પેલા આ વિડીયો જુઓ. જાનુ 100 રૂપિયા છૂટા દેતો બેન ને રક્ષાબંધન માં દેવા છે. રક્ષાબંધન માં બેનું ને 100 રૂપિયા અપાય? પણ તે તો કીધું તું. એ તો હું ગુસ્સામાં બોલી હતી. બેનું ને દ્યો ને એટલું ઓછું છે. જાઓ બે બેનું ને રાજી કરો. મિત્રો તમે આ વિડીયો જોયો ને એના કારણે જ અત્યારે આ વિવાદ ચાલે છે. હા મિત્રો, ખાસ મેં તમને આટલા જ વિડીયો દેખાડ્યો છે કે આજે કીર્તિ પટેલ ને ખજૂરભાઈ વચ્ચે વિવાદ ચાલે છે ને એ આ વિડીયોના કારણે જ ચાલે છે. આ વિડીયોમાં શું છે એ હું તમને આગળ માહિતી આપું. હવે મિત્રો તમે ધ્યાનથી સાંભળજો કે આ વિવાદનું સૌથી મોટું કારણ આવી ગયું છે. કીર્તિ પટેલ ખુદ જ આવી લાઈવમાં ફરી વખત અને કીધું આ ખજૂરભાઈ જોડે વિવાદ ચાલે છે તેનું કારણ આ વિડીયો છે. કારણ કે મિત્રો બન્યું છે એવું આમાં કે કીર્તિ પટેલ ખજૂરભાઈ જોડે શૂટિંગ કરવા ગઈ હતી ને વિડીયોનું. ખજૂરભાઈને કીર્તિ પટેલે સાથે એક વિડીયો બનાવ્યો હતો. તારે આ વિડીયો શૂટ કરવા ગઈ હતી તે વખતે વિડીયો બનાવતા હતા ને તે વખતે ખજૂરભાઈ કીર્તિ પટેલ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને ગેલ શબ્દ ખજૂરભાઈ બોલ્યા હતા એમાં કીર્તિ પટેલ કહી રહી છે. હવે મિત્રો મને તો કંઈ ખબર નથી આ વિડીયોનો દરમિયાન શું બન્યું હતું ત્યાં, પણ અત્યારે ઘણા લોકો ખજૂરભાઈ જોડે છે ને ઘણા લોકો કીર્તિ પટેલ જોડે છે. આપણને આમાં કોણ સાચું ને કોણ ખોટું હું તમારી માથે જ છોડું છું. તમને મિત્રો શું લાગે છે કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને મિત્રો હું તમને એ કીર્તિ પટેલ જે ફરી વખત લાઈવ આવી છે ને એનો હું તમને વિડીયો દેખાડું કે ખજૂરભાઈ વિશે કીર્તિ પટેલ ફરી વખત શું બોલી. અને વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મારા ભાઈ. ઘર બનાવવા ગયો તો કે ન્યા તારું લફડું કરવા ગયો તો? મારો તને સવાલ છે. તારી બહુ ફરિયાદ છે. બેનો દીકરી ઉપર નજર ખરાબ કરવા જાસ. મને તો ઘડીક તું સાઈડમાં જ રાખજે. મારું તો તને આવશે બકા, ફરફરિયો આવશે તારા ઘરે. વેટ એન્ડ વોચ ખાલી. માણસો 10-10 વર્ષ 5-5 વર્ષ પછી કેસ કરી શકતો હોય તો કીર્તિ પટેલ કેમ નહીં? એટલી બધી ફરિયાદો આવી તારી અને મેં જે સહન કર્યું છે ને ઈ તને ખબર જ છે. અને તે મારા લાફા ક્યાં ક્યાં કે માર્યા તા યાદ છે ને તને? ક્યાં પાટું માર્યું તું યાદ છે ને તને મેં? એ બધું આવશે બકા, બધું આવશે. તારા ઘરે આવડું ફરફરિયો આવશે હો. તેથી મને જવાબ દેવા આવશે કોર્ટમાં. હવે બરાબર તું કહેશ ને હું ભગવાન છું, પછી હું તને ભગવાન માનીશ. પછી હું તને ભગવાન માનીશ. તાર પગ ધોઈને પાણી પીવીશ. પણ કે આ ભંગાર સેવાના નામે લોકો પાસે પૈસા લઈ લે છે, નથી તો લોકોના નામ બોલતો, નથી તો લોકોનું કહેતો, એટલી જગ્યાએ ફંડ આવ્યું. બરાબર